અરે ગોપી, મારા કપડાં ઇસ્ત્રી થઈ ગઈ છે ને? હા, થઈ ગઈ છે. બધું જ રેડી છે, ખાલી જવાની જ વાર છે. જવાની વાર છે? ક્યાં જાઓ છો તમે બંને જણા? અરે મમ્મી, આજે 31 છે તો 12 વાગ્યા પછી ન્યૂ યર છે. તમારે છે ને રાત્રે 12 વાગે પાર્ટી કરવા જવાનું છે. બેટા, તમારે ક્યાંય નથી જવાનું. પણ કેમ મમ્મી? મારે ના પાડવા પાછળનું કારણ તમને નહીં સમજાય, પણ બસ નથી જવાનું. તમે બંને જણા અહીંયા બેસી જાઓ. મમ્મી, અમે તમારી કોઈ વાતનો વિરોધ નથી કરતા, પણ અમારે 12 વાગ્યા પછી મજા કરવા જવું છે. જો બેટા, 12 વાગ્યા પછી મજા કરવી હોય ને તો જન્માષ્ટમીની રાત્રે કરવાની. જ્યારે રાત્રે 12 વાગ્યા પછી ભગવાન કૃષ્ણનો જન્મ ઉત્સવ કરવામાં આવે છે, એના જેવી મજા તો તમારી આ પાર્ટીએ નહીં આપે. તમારે નાચવું હોય ને તો જન્માષ્ટમીની રાત્રે 12 વાગ્યા પછી કૃષ્ણ ભક્તિમાં નાચો. તમને કોઈ નાચતા નહીં રોકે. આપણે બધા દેખાદેખીમાં આપણો સનાતન ધર્મ જ ભૂલી ગયા છીએ. વિચિત્ર કપડાં પહેરવા, દારૂ પીવો અને નાચવું ગાવું કંઈ આપણો ધર્મ નથી. દુનિયામાં જો લાંબામાં લાંબો જો કોઈ તહેવાર હોય ને તો એ આપણા સનાતન ધર્મમાં જ છે, અને એ છે નવરાત્રિ, જે 9 દિવસ તહેવાર ઉજવાય છે. એકમાત્ર સનાતન ધર્મ જ છે જ્યાં સૂર્યદેવની પૂજા કરવામાં આવે છે, ચંદ્રદેવની પૂજા કરવામાં આવે છે, ગાયને મા તરીકેનો દરજ્જો આપવામાં આવે છે, પર્વતને પણ પૂજવામાં આવે છે. પછી એ ગિરનાર હોય કે ગોવર્ધન પર્વત હોય, નદીને પણ આપણે મા તરીકે પૂજીએ છીએ અને ધરતીને પણ આપણે મા કહીને બોલાવીએ છીએ. આ આપણો સનાતન ધર્મ છે, ના કે નાચવું, કૂદવું અને મોજ મસ્તી કરવી. હવે તમે બંને મને કહો કે આપણા હિન્દુ ધર્મમાં 9 વર્ષ ક્યારે ઉજવાય છે? તમને બંનેને આપણા ધર્મની જ ખબર નથી અને તમે 9 વર્ષ ઉજવવા નીકળ્યા છો. ચૈત્ર મહિનાની એકમથી 9 વર્ષ શરૂ થાય છે. માટે તમે લોકો આપણા ધર્મને જાણો, લોકોના દેખાદેખીમાં ના પડશો. તમે લોકો જેવું શીખશો અને જેવું કરશો ને એવી જ આવનારી પેઢી કરવાની છે. મમ્મી, તમારી વાત તો સાચી જ છે. આપણા સનાતન ધર્મની રક્ષા આપણે જ કરવાની છે, અને તો જ આપણી આવનાર પેઢી સનાતન ધર્મને જાણશે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી રામ.